એ જાય છેલા અમે બે આ એક ને બે હજુ હાથી નથી જાય હો કશુંની હાથમાં તો મને પેલું ઘણ જેવું પકડાયા બે ફેર પડ્યા નહીં છોકરા જ હતા. મારે પોતાને બે દીકરા કશું નહીં એની કીધું તમે બે ભાઈ છો ને તમારે બે છોકરા છે. મોટા છોકરાને તકલીફ છે અને બધા ના ના શું તકલીફ છે અને આખા પેલા આમ સૂર્ય પ્રકાશ કે લાઈટ જોઈને આવે એટલે આખો અંજાય પેલા એમ થાય બરોબર પછી એને શરીરમાં કેવા કાળા કલ થાય તકલીફ નિદાન છે. હા ના તમે કાળા તડકો મને તો લાલ ફોલ્લીઓ દેખાય અને હવેલીમાં લોહી ભરાય છે લાલ થાય લોહી ભરાય લાલ થાય અને પ્રશ્ન એ છે આવા દુઃખ અમારા ઘરની અંદર આવે એટલે હું કોઈ દેવની માનતા કરું કે ધાપો કાઢું કે મારું દુઃખ મટી જાય એ દુઃખ મીઠા પછી 2-3 દિવસ પછી ઈ દેવની હારે વાત થાય પછી કોઈ દેવે કશું જ નહીં મુઈ તો મેળવી ખાલી મેળવી છે આ બે શું મેળવીની તકલીફ છે તો કોણ તમારી નહીં અમે પૂછીએ છીએ વર્ષોથી પૂછીએ વર્ષોથી પૂછો ગમે તે મેળવીની તકલીફ છે મેળવીની તકલીફ આપણે પ્રૂફ કરી દેવું એની તો મેળવીની તકલીફ ના કહી દેવાય બીજી વાર ધક્કો નહીં ખાવો પડે તમારે બસ આ તો કોણ બસ એવું નહીં કે મારે રવિવાર તમને ભરાવું મારે પબ્લિક એવું નથી એની મને જે કીધી હું તમને કહી દઈશ બરોબર ગમે એ દુઃખ મારા ઘરની અંદર આવે એટલે દુઃખ પછી પાછું એ દેવની વાત થાય પછી કોઈ એ એનો ઉભી રહે છે કોણ બે નિયમિત મારા ભગવાને જાય તો ઓપરેશન કોણ કરાય ઓપરેશન એટલે આંખોની વાત કરો છો કે શરીરનું ઓપરેશન શરીરનું ઓપરેશન શરીરનો તો મારે કરવું મારા ભગવાન મને એવું ચમકી છે કે આ તમારો ભોગ તમને જડતો નથી સમજો છો ભોગા મારે હા કેટલા ટકા પૂછું કેટલા દાદા નહીં મહારાજ દાદા એ પુસ્તક તમને જડતો નથી બરોબર આજથી મારો ભગવાન મને રજા આપતો હોય બીજી વાર બોલવા નથી જુડવા કોણ હતું જોડવા બે મકોરના હા. ઘર બેઠા છે જોડવા તો મતલબ અમારા અમે તો યાદ નથી અમારે દી પછી ઘર છે બરાબર જુડવા કોણ હતું એ ખાલી કોણ ખાલી એ નથી યાદ નથી હા કારણ કે મારી ઉંમર 49 વર્ષ થયા મારી ઉંમરમાં તો એવું મેં એવું નહીં બે છોકરા કે બે સોળી એવું નહીં સોળી છોકરો એવું હોય હું સમજી ગયો બે સંતાન હા, બે સંતાન જુડવા જ જોવા બેકો જન્મ થયો એટલે હા. પણ કદાચ ઈ જીવતું રહીને જ મરી ગયું હતું બન્યું હોય પણ ટૂંકમાં મને યાદ નથી હા બરાબર નક્કી હા મને યાદ નથી બાપાને ભાઈ ચીલા પોચ ના કહેતા ખાલી મને આવું છે એક જ વાર બાપા હતા જીવતા હતા બાકી બીજા તો કેટલા વખત થઈ ગયા એ ખબર નથી મરી ગયેલા ખરા ચાર પોચ ના કહેતા ખાલી બાપો તે દેખાય બીજા ભાઈ હતા એ કદાચ જુડવા એમાં આવ્યો હતો હા ખબર ના હોય બરાબર મારો ભગવાન એવું કહેતો આ મેળીનો વખો હોય તો બૈરું જ આદમી નહીં આવું ચોખવટ બંધ બઈ મગજ જતું રહ્યું બૈનું પછી ઘરમાં ખોલી લો આવું આ આદમી નહીં બૈનું જ મગજ ફેર થઈ ગયું અટા ફેલ થઈ ગયા છે એમ કહે છે ને હા દવા ચાલતી હોય મગજની એ બનાવ્યો હતો? હા ખેલી ખેલ જ કહેવાય હા એ તો ખબર પડે? ફેલ હા જે દેખાતું બે બેરો કોને કરે દેખા બાપા એ કહે દેખો ને એ દેખા મગજ જતું રહ્યું નહીં દેખાય બાપાને બે બેરો કરી દેખાતું મતલબ હે તો અટાણે મોત કોનું થયું અટાણ મોત હા બાપા થઈ ગયા કાણા છે બે ત્રણ વર્ષ 4-5 વર્ષ થયા ખબર નહીં મરી ગયા પડે કુદરતી હતી કુદરતી મરી ના ગયા કુદરતી એટલે એને પક્ષીગત હુમલા ને એવું બધું આવતું હાજા આમ જતા રહે હા તો દીવા બે કરો તમે પેલા બે દીવા કરો તમે ફૂલ દેવી બીજો મેળવીમાં અગરબત્તી કાઢ્યો હોય દીવો કરો મેળીનો કરો અને ફૂલ દેવી કેટલાનો કેટલા મેળવી ન કરે
નહીં કરતા નહીં દીવો નહીં થતો એટલે વખો મટી જાય છોકરાને હા આ મેળીનો હોય 16 દીના 32 દીના 64 અને 100 તમારા પડ્યા હોય તો 70 માં એક ઓછો ના મિલતી હોય બીજું કશું નહીં હોય તમે લીધા ને એ વખત તો તમે થોડા આલો તો તમે આલો અને બોલ ભાઈ હાથ ના નાખતા તમે એવા પકડો ખાલી બસ મેલો તમે ખાલી હાથમાં રાખજો મેલ દો હોય હા મેલ દો તમે ખાલી ના મેલતા ચાર કરીને ગણાવજો એ ઓછો તમારો ના થતો હોય એના રાજી છે તમે કીધું બહુ સાચું હજુ બોલો ઘણા વધારો જો ચાલુ હો જોવાનું એવું થાય બોલો તો જોવાનું ચાલુ કરે એવું થાય ચાલો હોય તમારું મન કે રાખો આ ગણી રાખો તમે દર બિંદાસ રાખે જે તારક મેં ગણે નહીં એ તો હું ફરી પેટી લે છૂટ છે એ આપણે મેં કેટલા મિલ છે તમારે તમને 70 થાય 70 में 100 रुपया नहीं बोले तने गंग बोला घरे ले विषय 70 में 100 થતો હશે તમારી માતાનો છે વેણ તક તમારું આ વેણ તમારી બોલી હતી તમેડીને વખો બરોબર આ વેણ થાય જેટલા છે મેલી સરવાળો ચાલુ કરતો બસ પતિ હા મેલું મે અને લઈ ગયા થોડું વધાવ દેતા તે તને નહીં મેલીને દીવો બદલવાનો ખરો દીવો બદલાનો હા હવે નવું છે માતાજી હવે અમારે 25 વર્ષથી આમને દુઃખી છે પછી મનની અંદર કંઈક એવું થઈ જાય કે નથી કરવું એવું નહીં તો દુઃખ એકનું નહીં દુઃખ બધું એમાં અમે જે દુઃખી જઈએ ને હતા ગામ ખાતે પહેલો નંબર અમે દુઃખી છે બરોબર આ વેણ થાય તો મેળી કેમ કરું હા હા કરજો આ 33 કરોડ દેવનો પાર્સલ મારી જોગમાં મારો મોમો ગયો રહેતો હોય કોણ ખોટું ના થતું હોય કે આ મેળીનો વખો હોય તેરો આપણે રાખો ખાલી બસ બરો તમારા વેળ જ થયો બહાર નહીં કરવાના પછી કોશેટની એ ખબર નહીં વેળ જ થવો જોઈએ 64 થાય બહુ બહાર નહીં કરવાનો 64 મહિનો ખબર 16 32 ના બે ખાલી આવો મને એ જો પછી મૂકી વાળો 30 થયા એટલે 60 થયા હવે ચેર પડ્યા આપણા જોયું શું કીધું કે 64 થવા જોઈએ બહાર નહીં થવાનું 64 થવા જોઈએ તો મેળીનો વખો તમારા દુહાએ ભૂલ કરી હોય તો તમે કરી હોય ગુનો તો તમારા દાદાએ ગુનો કર્યો આ ભોગવો તમે બરોબર તો કોમર્સ ઝઘડો દેવનો અભેલો કારણ કે કોઈ ન્યાય માટે માતા નીચી હોય આપણી અભી લઈ જાઓ પછી ન્યાય ભૂલી ગયા માતાનું વચન કપાઈ ગયું એટલે માતા થાય છો સમજી જાઓ પાછી ગમે તે કારણે તમે માતા લબી કરી તો માતા પાછી આવી છે અને તમે ભોગવો છો કારણ કે લાલ લાલ ફૂલની લોહીથી ભરાય ને થાય ને પણ આજથી અગરબત્તી ચાલુ થાય હવાર ગાળો પણ અગરબત્તી તેમ ના થાય આ લોહીની ફૂલની મટી જાય પછી શરીર કમ્પ્લીટ થવા મળે તો આ મેલે વખો વાંચો દાડા અને એ કહી દઉં જો કદાચ મારી જોપાની માતા બોલતી હોય ભાઈ અને ઘેર વખો અને 13 વર્ષની છોડી હોમી મળે તો મને મારી જોગણી આવી ગઈ દાડા પોરબંદર ઉતર્યો ઘરનો જોપું આવો વાહનું નાખું તો આવો નહીં અને નાકામ જઈને બે રસ્તા ના ફટાવું ને તો મારી માતા બે હું નકો કેટલા રસ્તા બે રસ્તા જતા છે તમારા નાકામ પોકો એટલે બીજા રસ્તા બે ફાટતા છે અને પછી તમારા મેલામ જવા બરોબર જોઈ લેજો બરોબર બે રસ્તા બધા આગળ જતા તો જવાતું છે છોડી મળે ચોકમાં થતા કુવારી લગન વગન 13 વર્ષની તો પહેરેલી ના હોય 10 વર્ષ ઉપરની તો 13 વર્ષની છોડી મળે તો મંજૂર તમારી મેળી આ ચલા થોડું કરવા ઉતરી પણ તમારે જે કે બોલે મારા જોડે કરો ડ્રાઈવર ભરવા કોઈ નહીં એમ માતા કે દુઃખ વખો મટી જાય એ માતા કે ભાઈ તમે ચોર છો તો ઊંધું પડવું પડે માતા હા જરૂર કેમ કરવું પડે કેમ કરવું બરોબર એ માતા કે હા
તો આજથી માતાજી ગગડી તો મળે એ તારા મમ્મી અગરબત્તી ચાલુ કરો અને વખો મટાડ દુનિયા હું વખો હોય આ તને ચોર બને તને કુજવીમાં હા ભાઈ. એટલે મેળ ઉગતાની મેળીમાં છે કે ઓલા માટે ઈ તો યાદ ચોક્કસ કરો. મસાણી હોય તો હું કરું ઈ હોય તો પૂછવા પડે કે અમારે કઈ શું પણ એ મારા દીવાના ભગવાન 16 દુના 32 32 દુના 64 71 ઘર તમારા હોય અને 72 માં મારી માતા ના હોય તો ઉગતા નહીં. હા બસ 71 થાય તમારી મસાણી બરોબર 72 થઈ ગયા તો ઉગતા નહીં. કે તો પાટો બંધ હોય ઘણી રજા છે કણ પકડી ઘણી રાખો તમે કાન પકડી ઘડી હા ઘણી રાખો બિંદાસ જે રાખવા હોય બસ હિસાબ કેટલા બતાવો નહીં નહીં બનાવી તો 10 15 68 કેવું રાવ એ મારી 4 ગ્લાસ 72 ના થઈ ગયો નહીં હોય રે કે ગુણ આ ગુનાની માતા વળજી હોય તમને આ મેળવી બરોબર ગુનાની એ આ વેણ તમારું પૂરું પાડવા દેતી હોય તમારે આ બે આ બધા વચ્ચે ત્રણ મેં દેજો પાટું પર મારું નહીં જોતા તમે દવાના મેં દો હા આ પોચી લો આ બે ઘણું બોલી રહ્યો ગણવાની એક બોલી દઉં ને હા કમ્પ્લીટ બનશે હા હા પડે તો ખબર ને હવે ચેક કણ ઘેણું પડું કાઢી લો ઘણી લાગતી બે પડે ત્યાર પડે 6 પડે બરોબર ઘેણા થવું જો શું પડે ઘેણા એક કણ લાવો થાય જે ગણ્યા હોય મને નહીં લાગે હા ફેંકી મેં મેંગો નહીં હા મેંગો ઉપાડો ગણાવો વેણ થવું જો છે હા છે મુઠ્ઠી ફીર રાખવા ગણાવો આપણે એક કણ લાવો ખાલી અમે લો તમારા 56 ના હા 72 માટે ચીલા જોવી બધા હોત મેં દે તમારા જો આંધા કેટલા 72 થઈ તો બોલે તો ઉગતાની વર્તન 72 થવા દો તમારે જેટલા ઉપાડો એટલો છૂટશે હા ઉગતાની ઉગતાની મેં લઈ બસ આ તમારો લોચો ન્યા તો ગયો હા હા આઈ ચોક થઈ ગયો ઉગતાની મેં તો માતાજીની અગરબત્તી કરવાની બરોબર તેમ ગગન કહેવાનું કે મારી જો તારો વકો છે ને તારો મટાડવાનો હા ભાઈ અને ફ્રૂટ તો પહેલા જ કીધું તમે જેવા એન્ડર થો એટલે સોલી હોમી મળે હા ભાઈ બરોબર હા અને તમને એમ થાય કે મળી હું મોટે કે મેળી તો વકો ના વકો અને આજથી 3 દાડા થાય તમે કોઈ બાધા રાખો મેળીની 3 દાડા થાય છોકરાને ફરક પડી જાય તો કઈ ના મને મને મારા બાપને માનવું હા મને તો ખરું મેં કીધું તમે બે ભાઈ છો ને બે બહેનો છે હા મને તો ખબર નહીં એ કે એટલે હું કહું છું બરોબર વકો મટી જાય હા. તો હવની મારે વકું થવું પડતું કિંમત છે ના ના થાવ થાવ મારે પોતાને જવું પડે ને બરોબર બસ હમણાં હા શું થાય વેણો પ્રસન્ન. વચન ભેળો થાય હા. 8 કણી વડે ના થાય ને? થાય આકાર થાય ને હે? શું થાય વચન ના થાય ને? ના થાય ને? આ એક જ છે આ જ છે કે બોન તું ઘર પડી જઈએ સીધું કર્યું ઘર પડી ગઈ હા બોલો કર્યું ઘર તો બે જગ્યાએ પાડી દેજો હા બે જગ્યાએ પાડી એટલે બનાવ ખરો દેજો જ્યાં પાછા બનાવે છે ચમ એક જગ્યાએ દેખાતું હોય ખરાબ જગ્યાએ હતી વેચી નહીં પકડો હા. બીજી જગ્યાએ એવું દેખાય ત્યાં નથી બનાવવાનું ત્યાંથી એટલે કોઈ ઘર પાડીને શું બનાવ્યો પાછો ક્રોકમાં બને જે પાડે જગ્યાએ નહીં બનાવ્યો જ્યાં ને
હા એ વાત છે. એ રોમ આ વચન તમારું ભણી લો ભાઈ. હા જોઈ લેવાનું બિંદાસ બરાબર ભરાઈ ગઈ આ વચન તમારું. 10 કમનું આજે મેલીન હું પીયો કાલ પેલા જૂનું ઘર પાડતે નહીં પાડી ગયો. જૂનું ઘર તો હા એમાં એક દેરું એ રઘવા છે ને એ રઘવા એનો છે એ દેરું પછી પડે એટલે વખો મટાડી જાય કાલ સવારે. કાળું તો બધું સારું લાગે એનું પાલન તો કરવું પડે ને. મારે તો પણ માતાજી એવું છે જ્યાં અમારા હાથે એ બેઠા છે બરાબર એ બીજા એ છે બીજું કોઈ દેવસ્થાન હોય તો અમને તો ખબર ના હોય. હા મારી મોડોતરીની જોગણી આ